ઉભા હતા તે દર્શકોના ભાવને અનુસરીને ભગવાને અનેકવિધ રૂપો ધારણ કર્યા અને તે રીતે પ્રભુ કંસના દરબારમાં પ્રવેશ્યા. માણસને જેમ જેમ નંદ ઉત્સવ ઉજવવો હોય તે રીતે ઉજવે, એ તો પ્રભુ બધાના ભાવનું અનુસરણ કરવાના છે. એમાં કંઈ આપણે સંદેહ કે વિવાદ કરવાનું હોય નહીં. જે આપણે વિચારવાનું છે તે કથા કંઈક નોખી કથા છે, અને તે કથા એ છે કે શ્રી મહાપ્રભુના મત પ્રમાણે જે પુષ્ટિજીવ છે એને નંદોત્સવ કયા અભિગમથી ઉજવવો જોઈએ. ઘણી વખતે આપણે ઉત્સવ કોઈ ધાર્મિક ઉત્સવ ઉજવતા હોઈએ છીએ. ઘણી વખતે આર્થિક ઉત્સવ ઉજવતા હોઈએ છીએ. આપણે 4 પુરુષાર્થનું આપણે ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. મોક્ષ પામવાનો ઉત્સવ કોઈ ઉજવતો નથી, કેમ કે સમય આવે ત્યારે બધા ગભરાઈ જતા હોય છે. એકચ્યુઅલી મુક્તિ થવાનો સમય આવે એને ઉત્સવ તરીકે લેવાની સામર્થ્ય બહુ ઓછા લોકોમાં હોય છે. જે પામી જાય મોક્ષ એનો ઉત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ, પણ આપણને પ્રભુ હમણાં પ્રકટ થઈને કહે ને કે લે ચાલ તને મોક્ષ આપું, ઉત્સવ ઉજવ. આપણે કહ્યું ભાઈ સાહેબ માફ કરો, હમણાં થોડી વહેલી તકે આપ પધાર્યા મુક્તિ આપવા, કેમ કે ઉત્સવ ઉજવવા જેવું પાછું રહી ન જાય એમાં. એટલે ધાર્મિક ઉત્સવ, આર્થિક ઉત્સવ, કામનાનો ઉત્સવ કે મુક્તિનો ઉત્સવ, તો ઘણા બધા ઉત્સવો જીવનમાં આવતા હોય છે. અમે ગોસ્વામી બાળકો નંદોત્સવ ઉજવતા હોઈએ છીએ આર્થિક ઉત્સવ તરીકે. વધારે ભેટ આવે, વધારે ભીડ ભેગી થાય. એ કઈ ધાર્મિક ઉત્સવ નથી હોતો. જાહેરાત આવી જાય છાપામાં કે પ્રસાદ મળશે, આવી જજો ઉજવવા ઉત્સવ. અને પાછો ચિત્તની એકાગ્રતા પાલનામાં ઝૂલતા નંદ કરતા, પાલનામાં ઝૂલતા નંદને જોનારાઓ ની પાકીટ ઉપર વધારે હોય અમને લોકોને. એ આર્થિક ઉત્સવ નંદોત્સવનો પહેલું એક થઈ ગયો. કોઈક બિચારા ધાર્મિક રીતે ઉજવતા હશે કે કહ્યું છે એટલે આપણે ઉજવવું જોઈએ, પવિત્ર ફરજ છે આપણી. શ્રી મહાપ્રભુજી ધર્મ, અર્થ, કામ, મોક્ષ ના કોઈ પ્રોગ્રામ તહેત નંદોત્સવ ઉજવવાનું નથી કહેતા. એક આપણે સ્પષ્ટ રીતે સમજી રાખવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે નંદોત્સવ કોઈક રીતે જો ઉજવવાનો હોય તો હૃદયમાં જન્મેલી ભક્તિનો એ ઉત્સવ છે. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ એ પંચમ પુરુષાર્થ છે, 4 પુરુષાર્થોથી ઉપર. જેમ કાલ કર્મથી અતીત ભગવાન પુરુષોત્તમ છે, ક્ષરાક્ષરથી અતીત પ્રભુ પુરુષોત્તમ છે, તેમ ધર્મ, અર્થ, કામ, મોક્ષથી અતીત એક પંચમ પુરુષાર્થ મહાપ્રભુજી કહે છે ભક્તિ છે. અને એ ભક્તિના તહેત જો નંદોત્સવ ઉજવવો હોય તો ઉજવવો જોઈએ પુષ્ટિ માર્ગમાં. બાકી તો પછી જે રીતે ઉજવવું હોય પોતપોતાની ઈચ્છા આકાંક્ષા મુજબ. ધાર્મિક, આર્થિક તો ઘણા બધા હેતુઓ હોઈ શકે છે. એ પુષ્ટિ માર્ગી હેતુ નથી નંદોત્સવ ઉજવવાના. એટલે જે લોકોએ પોતાની હૃદયની ભક્તિ નંદાત્મજના સ્મરણથી છલકાતી હોવાથી પોતપોતાના ઘરમાં
બિરાજતા ઠાકુરજીને પાલના ઝુલાવીને જે લોકોએ નંદોત્સવ ઉજવ્યો તે બધા ખરેખર પુષ્ટિમાર્ગીઓ અભિનંદનને પાત્ર છે મહાપ્રભુજીના દૃષ્ટિકોણથી. કેમ કે એમાં કોઈ ધાર્મિક, આર્થિક, કામના કે મુક્તિનો કોઈ પાસો નથી આવતો, શુદ્ધ ભક્તિનો પાસો આવે છે. જ્યારે નંદોત્સવનું એક્ઝિબિશન હોય, જ્યારે નંદોત્સવની જાહેરાત આપણને છાપામાં છાપવી પડતી હોય, જ્યારે કંઈ ડોનેશન ઠાકુરજીને પાલના ઝુલાવાના હોય, પાછા મનોરથી ભેગા કરવાનો હોય, એટલે મનોરથી આપણેની એ વાત તો ચોખ્ખી થઈ ગઈ ને. કોઈક મનોરથી સમાધાની મોકલાવીને મોકલાવવો પડતો હોય કે ભાઈ તમે મનોરથી થાવ, ઠાકોરજી પાલના ઝૂલવાના છે. તો એ નંદોત્સવ જે છે તે આપણી હૃદયની ભક્તિ છલકાઈ રહી છે પ્રભુને પાલનામાં ઝુલાવવા માટે, તેનો નંદોત્સવ નથી. પણ જે નંદોત્સવ શ્રી મહાપ્રભુજી આપણને ઉજવવાનું કે છે તે નંદોત્સવ પોતાના ઘરમાં, કોઈ તમને જોતો હોય કે ન જોતો હોય, કોઈ તમને સાથ આપતો હોય કે ન આપતો હોય, તમારે માથે બિરાજતા ઠાકુરજીને જ્યારે તમે પાલનું ઝુલાવો છો અને જે વખતે सूरदासजीની માફક તમે ગાઓ છો, વ્રજ ભયો મહેર કે પૂત, जब यह बात सुनी सुनी आनंद देव सब लोग गोकुल गणित गुनी, કે હેરી હે આજ નંદ ગાય કે આનંદ ભયો હેરી હે, તે વખતે તમારા હૃદયની ભક્તિ છલકાઈ રહી છે. અને જે ભક્તિ છલકાઈ રહી છે તે જે નંદોત્સવ છે, એક વાત, તમારા હૃદય જો ચાલુ જમાનાની કઠોરતાને અનુરૂપ શિલા જેવા થઈ ગયા હોય તો શિલાલેખની માફક આ કોતરીને રાખો કે આવી રીતે જ્યારે તમે ઠાકુરજીને પાલના ઝુલાવીને કે તે વખતે નંદોત્સવના કીર્તન ગાઈને કે ભાગવતના 2 કે 4 અધ્યાયનો પાઠ કરીને કે ધોલ પદો ગાઈને, આ બધી તો ભાષાઓ છે. ભાવ હૃદયનો કે બ્રજ ભયો મહેર કે પૂત, જબ યહ બાત સુની સુની આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુની. આ ભાવથી જ્યારે તમે નંદોત્સવ ઉજવો છો ત્યારે મહાપ્રભુજીએ ઉપદિષ્ટ જે પંચમ પુરુષાર્થ છે ભક્તિનો, તે ભક્તિના સ્કોપમાં તમે નંદોત્સવ ઉજવી રહ્યા છો. અને જ્યારે એ પ્રમાણે તમે નથી ઉજવતા નંદોત્સવ, ત્યારે ઘણા બધા પ્રકારો નંદોત્સવના હોઈ શકે છે. એક વાત આપણે અતિ સાવધાનીથી સમજી રાખવી જોઈએ કે ઘણો બધો આપણો વ્યવહાર, જેને આપણે ક્રિયા કહેતા હોઈએ છીએ, એ ક્રિયા જળ વસ્તુમાં પણ હોય છે. જેમાં પંખો ફરી રહ્યો છે, આપણે કદાચ થાકી જશું પણ પંખો નહીં થાકે ફરતા. જૂના જમાનાની એ બધા ડોસા ડોસી હશે ને, એમને બરાબર ખ્યાલ હશે, જ્યારે પંખાઓ નહોતા ત્યારે માણસ હાથથી પંખો કરીને ઊંઘવાનો પ્રયાસ કરતો, અને એટલી જ વખત પંખો કરતો જેટલી વખત ઊંઘ ના આવે. એવી સિદ્ધિ કોઈ માણસને ક્યારેય મળી હોય કે ઊંઘમાં પંખો ચાલતો હોય ને ઊંઘે આવતી હોય? ડિફિકલ્ટ છે. પણ આ પંખો બિચારો ચાલતો રહે છે, આપણે ઊંઘી ગયા હોઈએ તો એમાં પંખો ગાયબ નથી થતો કોઈ દિવસે. દાર્શનિકો કહેતા હોય છે કે આંખ મીચાઈ એટલે જગત મીચાઈ ગયું, પણ પંખો બિચારો બંધ થતો નથી. નોકર રાખશો ને તો કદાચ એ ઝોકા ખાતો હશે, પણ પંખો ઝોકો નથી ખાતો. તો આવી ક્રિયાઓ જે હોય છે આપણા કરતા જળ વસ્તુ બહુ સરખી રીતે, કન્સિસ્ટન્ટલી, વફાદારીથી નભાવતી હોય છે. ગેરંટેડ માલ હોવો જોઈએ, પછી એમાં ભેલસેલ હોઈ શકે, એક જુદી કથા. ગેરંટેડ કંપનીનો માલ હોય ને તો મોટે ભાગે તકલીફ નથી આવતી. તો ક્રિયાનો જે પાસો છે, આપણો કામ કરવાનો પાસો, એ તો આપણા કરતા જળ વસ્તુઓ બહુ સરખી રીતે પાર પાડતી હોય છે. અને તેથી જ તમને કદાચ ખ્યાલ હશે કે ધર્મ અને વિજ્ઞાન